वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે મરણના સૂતક સંબંધી વાતો કરતા હતા અને તમને બધાને એ વાત અમે શ્રવણ કરાવી કે મરણના સૂતકની અંદર કઈ કઈ વ્યક્તિને મરણનો આસૌચ જે છે એ લાગતું નથી, તથા કોઈક વ્યક્તિ બીમાર હોય, કોઈક સ્ત્રી રજસ્વલામાં હોય અને બીમાર પડેલી હોય અને એણે પોતાની શુદ્ધિ કરવી હોય આસૌચની, તો એણે કેવી રીતના કરવી તેનો ઉપાય પણ તમને શાસ્ત્ર પ્રમાણે બતાવ્યો। ભક્તો, ધર્મસિંધુકાર કાશીનાથ ઉપાધ્યાય ધર્મસિંધુની અંદર તૃતીય પરિચ્છેદની અંદર આસૌચનો નિર્ણય કરતા પોતે કહે છે કે રોગ ભય, રાજ ભય ઇત્યાદિકના નાશને અર્થે શાંતિ કર્મ કરતા હોય તો એવા વ્યક્તિને આસૌચ નથી હોતું। વારંવાર વિસરી જનારાને ભણેલા વેદ શાસ્ત્રના અધ્યયન વિશે પણ અસૌચ નથી। વૈદ્યને નાડીના સ્પર્શ વિશે અસૌચ નથી। મૂર્તિની પ્રતિષ્ઠા, ચૌલ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વિવાહ આદિક ઉત્સવ, તળાવ ઇત્યાદિકનો ઉત્સર્ગ, કોટી હોમ અને તુલા પુરુષનું દાન ઇત્યાદિ કર્મ વિશે નાંદી શ્રાદ્ધ થયા પછી આસૌચ નથી। ધર્મસિંધુકાર સ્પષ્ટ રૂપે અહીં કહે છે કે કોઈ રોગનો ભય હોય, રાજભય હોય અને એના નિવારણને અર્થે તમે કોઈ કાર્યની અંદર પ્રવૃત્ત થયા હોવ ને ત્યાં જો મધ્યની અંદર આસૌચ આવી જાય તો એ આસૌચ પાળવાનું નથી। આ ઉપરાંત વૈદ્ય હોય અને એને સૂતક લાગેલું હોય અને કોઈક વ્યક્તિ એની પાસે આવે અને એ પોતાની નાડી જે છે એ પરીક્ષણ કરાવે ત્યારે એ વૈદ્ય જે છે એટલે કે ડૉક્ટર એ સૂતકથી મુક્ત જણાવું, અર્થાત કે એ વ્યક્તિને તે સમયે સૂતક હોતું નથી એટલે એને નાડી બતાવવાની અંદર સામેવાળી વ્યક્તિને સૂતક લાગતું નથી। આ ઉપરાંત કોઈક સ્થાનની અંદર મૂર્તિની પ્રતિષ્ઠા કોઈ યજમાન કરાવતા હોય તથા વિવાહ આદિક સંસ્કાર છે એ થતો હોય, પરંતુ એ પહેલાં જો નાંદી શ્રાદ્ધ એટલે કે વૃદ્ધિ શ્રાદ્ધ કરાવી દેવામાં આવે અને પછી એ સંસ્કારોની અંદર તમે પ્રવૃત્ત થયા હોવ અને મધ્યે જન્મનું કે મરણનું આસૌચ એટલે કે સૂતક આવી જાય તો પણ એ ક્રિયાની અંદર પ્રવૃત્ત થનારા વ્યક્તિને આસૌચ પાળવાનું નથી એવું અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે ભક્તો। પરંતુ જ્યારે એ સંસ્કારોની ક્રિયાથી, સંસ્કારોના કર્મથી જ્યારે એ મુક્ત થઈ જાય પછી એ વ્યક્તિને આસૌચ પાછું જે છે એ લાગી જાય છે। આ પ્રમાણેનો નિર્ણય શાસ્ત્રોની અંદર કરવામાં આવેલો છે। ધર્મસિંધુકાર કહે છે કે ગ્રહણના નિમિત્ત થકી કરવામાં આવતું સ્નાન, શ્રાદ્ધ અને દાન ઇત્યાદિક વિશે આસૌચ નથી। ગ્રહણનો કાળ આવતો હોય અર્થાત કે ગ્રહણ ચાલતું હોય અને કોઈક વ્યક્તિ જે છે
એ જન્મના અને મરણના સૂતકથી યુક્ત હોય તો શાસ્ત્રોકારો કહે છે કે ગ્રહણના દિવસે એ વ્યક્તિ જે છે એ સંપૂર્ણ શુદ્ધ છે. એ મંદિરમાં પણ જઈ શકે છે, શ્રાદ્ધ પણ કરી શકે છે, દાન પણ કરી શકે છે, મંદિરમાં જઈને એ જપાદિકની અંદર પણ પ્રવૃત્ત થઈ શકે છે. પરંતુ ગ્રહણ સમાપ્ત થઈ ગયા બાદ, સ્નાન કરી લીધા બાદ એ વ્યક્તિ પુનઃ સૂતકથી યુક્ત થઈ જાય છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો ભક્તો. આ નિર્ણય જે છે એ આત્મસાત કરી લેજો, કારણ કે કોઈક વખત ગ્રહણ આવતું હોય અને એવા સમયની અંદર તમે આશૌચથી યુક્ત હોવ, ત્યારે આ નિર્ણય જે છે તમે જો આત્મસાત કરી લીધો હોય તો તમને તે વખતે ધર્મ સંબંધી નિર્ણય કરવાની અંદર ક્યારેય પણ કષ્ટ ન પડે. ધર્મસિંધુકાર કહે છે કે ભોજન સમયે સૂતક ઉપજાવનારા જનન તથા મરણ સાંભળવામાં આવે તો મુખમાંથી ગ્રાસ જે છે એ કાઢીને સ્નાન કરી લેવું. જો મુખમાં રહેલો ગ્રાસ ભક્ષણ કરવામાં આવે તો એક ઉપવાસ અને સઘળું અન્ન ભક્ષણ કર્યા છતાં 3 રાત્રિનો ઉપવાસ કરવો. અહીં ધર્મસિંધુકાર કહે છે કે કોઈક વ્યક્તિ ભોજન કરવા માટે બેઠેલો હોય અને ભોજન કરતા થકા કોઈક વ્યક્તિએ આવીને એને સમાચાર આપ્યા કે ભાઈ તમારે ત્યાં તમારા કુટુંબની અંદર જન્મનું સૂતક લાગેલું છે, કોઈ એવા સમાચાર આપે કે ભાઈ મરણનું સૂતક લાગેલું છે, અને એ વ્યક્તિ મુખમાં ગ્રાસ નાખવા માટે તૈયાર થયો હોય તો એ ગ્રાસ એણે પાછો મૂકી દેવો છે અને એ ભોજન જે છે એને પ્રણામ કરીને ઊભા થઈ જવાનું છે. ગ્રાસ જો મુખમાં મૂકી દીધો હોય તો એ ગ્રાસ જે છે એને વમન કરી દેવું. જો એ ગ્રાસ એ વ્યક્તિ જમી જાય તો અહીં ધર્મસિંધુકાર કહે છે કે એવા વ્યક્તિએ 1 દિવસનો ઉપવાસ કરવો. અને જો એ સૂતક સાંભળતા તમારી સન્મુખ રહેલું જેટલું પણ ભોજન છે એ જો તમે જમી જાઓ તો તમારે 3 દિવસનો ઉપવાસ કરવાનું પ્રાયશ્ચિત કરવું પડે. આ પ્રમાણેનો નિર્ણય ધર્મસિંધુકારે તૃતીય પરિચ્છેદની અંદર અથ કર્મતઃ આ પ્રકરણની અંદર કરેલો છે. વિદ્વાનોએ આ નિર્ણય જોવો હોય તો ધર્મસિંધુ જે છે તેનું એ પ્રકરણ જે છે એ વાંચી લેવું. માટે ભક્તો, આ વસ્તુ જે છે એ આત્મસાત કરી લેજો, કારણ કે આવી ઘટનાઓ જે છે એ જીવનની અંદર કોઈક સમયે જ ઘટે છે. અને એવા સમયે જો આ નિર્ણય તમે આત્મસાત કરી લીધો હોય તો તમને ક્યારેય પણ ધર્મનો નિર્ણય કરવાની અંદર ઇતર કોઈની અપેક્ષા ન રહે. હવે ધર્મસિંધુકાર આ શૌચ કોનું ન પાળવું એ વિશેની વાત કરી રહ્યા છે. પૂર્વે આપણે એ સંબંધની અંદર થોડી વાત કરેલી હતી, પરંતુ ધર્મસિંધુકાર જે છે એ આશૌચના નિર્ણયની અંદર કોનું આશૌચ નથી પાળવાનું એનો વિસ્તારથી વિચાર કરે છે. ભક્તો, અગાડી હું કહી ગયો તે પ્રમાણે આ ધર્મસિંધુ ગ્રંથ જે છે એ ધર્મનો નિર્ણય કરવાની અંદર સૌથી મહત્વનો ગ્રંથ છે. અને ભૂતલની ઉપર જેટલા પણ સંપ્રદાય છે અને એ સંપ્રદાયની અંદર થયેલા મોટા પુરુષો જે છે બધાએ જ આ ધર્મસિંધુકારને માન્ય કરેલા છે. અર્થાત કે કાશીનાથ ઉપાધ્યાય દ્વારા રચાયેલ આ ધર્મસિંધુ જે છે એ દરેક સંપ્રદાયને માન્ય છે. એવા કાશીનાથ ઉપાધ્યાય ધર્મસિંધુની અંદર તૃતીય પરિચ્છેદની અંદર પોતે કહે છે
કે શાસ્ત્રની આજ્ઞા વિના શસ્ત્ર, અગ્નિ, વિષ, જલ, પાષાણ, ભૈરવ જપ અને ઉપવાસ ઇત્યાદિ વડે જાણી જોઈ પોતાની ઈચ્છાથી આત્મહત્યા કરી મરનારનું સૂતક નથી. અહીં સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે જે વ્યક્તિ વિષભક્ષણ કરીને જલની અંદર પડીને પોતાના મસ્તકની ઉપર પાષાણ મારીને ભૈરવનો જપ કરતા થકા મૃત્યુનું આમંત્રણ કરીને અને ઉપવાસે કરીને પોતાનો દેહ ત્યાગ કરે, અર્થાત કે આત્મહત્યા કરે, તો એવી વ્યક્તિનું આ શૌચ જે છે એ પાળવાનું નથી, એવું ધર્મસિંધુકાર કહે છે. આ ઉપરાંત ચોરી કરવી ઇત્યાદિ દોષ થકી રાજાએ મારેલો, વ્યભિચારી હોવાથી તે સ્ત્રીના પતિ ઇત્યાદિકે મારેલા અને વીજળી પડવાથી મૃત પામનારાનું અશૌચ પાળવાનું નથી. ભક્તો ખાસ ધ્યાન રાખજો, જે વ્યક્તિ રાજદંડથી મૃત્યુ પામેલો હોય તેનું આ શૌચ પાળવાનું નથી. વ્યભિચારી પુરુષ કદાચ વ્યભિચાર કરતા પકડાય અને કોઈક વ્યક્તિ દ્વારા મોતને ઘાટ ઉતારાય તો એનું પણ આ શૌચ પાળવાનું નથી. કોઈક વ્યક્તિ આકાશમાંથી વીજળી પડતા કાળનો કોળિયો બની જાય તો એનું પણ આ શૌચ પાળવાનું નથી. આ ઉપરાંત બીજાએ નિષેધ કર્યા છતાં પણ ગર્વ થકી નદી તરવી, વૃક્ષ ઉપર ચઢવું અને કૂવા ઇત્યાદિકમાં ઉતરવું, એ કરવાથી જે મૃત પામે છે તેનું પણ આ શૌચ પાળવાનું નથી. આ પણ ખાસ ધ્યાન રાખજો કે જે નદીની અંદર પૂર આવેલું હોય અને જેને તરવા માટે લોકો મનાઈ કરતા હોય, અથવા પૂર નથી આવ્યું અને કોઈક વ્યક્તિને નદી તરતા નથી આવડતી અને છતાં પણ એ સાહસ કરીને નદી તરવા માટે જાય અને એનું મૃત્યુ થાય તો એના મૃત્યુની અંદર આ શૌચ પાળવાનું નથી. કોઈક વ્યક્તિ વૃક્ષ ઉપર ચડેલો હોય અને વૃક્ષ ઉપરથી પડી જાય અને એ મૃત્યુ પામે તો તેનું પણ આ શૌચ પાળવાનું નથી. કોઈક વ્યક્તિ કૂવાની અંદર ઉતરેલો હોય અને કૂવાની અંદર ઉતરતા એ વ્યક્તિ મૃત્યુ પામે તો એનું પણ આ શૌચ જે છે એ પાળવાનું નથી, એવું ધર્મસિંધુકાર કહે છે. ધર્મસિંધુકાર અગાડી કહે છે કે ગાય ઇત્યાદિકને ચોરવા માટે અથવા તેઓને મારવા માટે પ્રવૃત્ત થયેલો એવો ગાય, સર્પ, સિંહાદિક, શિંગડાવાળા બળદ ઇત્યાદિક, દાળવાળા શુકર ઇત્યાદિક, હાથી, ચોર, બ્રાહ્મણ અને ચંડાલ ઇત્યાદિ કે મારેલાનું આ શૌચ નથી. અહીં ધર્મસિંધુકાર કહે છે કે કોઈ ગાય દ્વારા મરાયો હોય, બ્રાહ્મણ દ્વારા મરાયો હોય, નખવાળા સિંગ ઇત્યાદિ પશુઓ દ્વારા સર્પના કરડવાથી તથા બળદ ઇત્યાદિ શિંગડાવાળા પશુઓથી મૃત્યુ પામેલો હોય, દાઢવાળા શુકર એટલે કે વરાહા, જેને આપણે ભૂંડ કહીએ છીએ, એના દ્વારા જેનું મૃત્યુ થયું હોય, હાથી દ્વારા જેનું મૃત્યુ થયું હોય, અને કોઈક વ્યક્તિ ડાકુ છે કે ચોર છે ઇત્યાદિક દ્વારા જો મરાયો હોય તથા ચંડાલ દ્વારા જે મરાયો હોય તેનું આ શૌચ પાળવાનું નથી. આ વાત ખાસ ભક્તો આત્મસાત કરી લેજો. તમારા પરિવારની અંદર કદાચ
આવી ઘટના બને તો એ ઘટનાની અંદર જો આ વાત તમે આત્મસાત કરી લીધી હશે તો પછી તમને નિર્ણય કરવાની અંદર ક્યારેય પણ કષ્ટ ન થશે. માટે અમે આ ધર્મ સિંધુમાંથી આ જેટલાને પણ ગણાવેલા છે એટલા દ્વારા જો કોઈક વ્યક્તિ મરણ પામે તો તેની અંદર આસૌજ પાળવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો. આ ઉપરાંત ધર્મ સિંધુકાર કહે છે કે કોઈ મહાપાપી હોય, મહાપાપી જેણે સુવર્ણની ચોરી કરેલી હોય, જે મદિરાપાન કરતો હોય, ગુરુ સ્ત્રીનો સંગ કરતો હોય, તથા જે વ્યક્તિએ બ્રહ્મહત્યા કરી હોય, એ મહાપાપીની અંદર ગણના થાય છે. તો આવો મહાપાપી તથા મહાપાપીનો સંશક કરવાવાળો જે હોય, મહાપાપીની બરોબર પાપીનો પાપી, પતિત અને નપુંસક એ મૃત થયા છતાં તેમનું સૂતક નથી. અર્થાત કે જે મહાપાપી હોય, મહાપાપીનો સંસર્ગ કરવાવાળો હોય, મહાપાપીની બરોબર જ પાપી હોય, આ ઉપરાંત જે પતિત હોય, નપુંસક હોય, એનું પણ આસૌજ પાળવાનું નથી. આ પણ ભક્તો ધ્યાન રાખજો. આ વાત જે ધર્મ સિંધુકારે કહેલી છે એ વાતને પણ આત્મસાત કરી લેજો. મહાપાપી છે, મહાપાપીનો સંસર્ગ કરનારા છે, તથા મહાપાપીની સમાન જે પાપી છે, પતિત છે, નપુંસક છે, એવાનું આસૌચ પાડવાનું નથી. એ લોકો મૃત પામે તો એની પછાડી 10 દિવસ છે કે 15 દિવસ છે કે 17 દિવસ છે, એવું કોઈ પણ જાતનું આસૌચ પાડવાનું નથી. એ લોકોની પછાડી તમે ગયા હોવ તો ઘરે આવીને તમારે સ્નાન કરીને શુદ્ધ થઈ જવું, પરંતુ એનું આસૌચ પાળવાનું નથી, એવું અહીં સ્પષ્ટ રૂપે કહેવામાં આવેલું છે ભક્તો. આ ઉપરાંત ધર્મ સિંધુકાર કહે છે કે પતિ ઇત્યાદિકને મારનારી, હીન જાતિ સાથે વ્યભિચાર કરનારી, ગર્ભહત્યા કરનારી, કુલતા અને પ્રથમ કહેલા આત્મહત્યા ઇત્યાદિક પાતક કરનારી એવી કોઈ સ્ત્રી મૃત્યુ પામે તો તેનું પણ આસૌચ પાળવાનું નથી. જુઓ, અહીં ધર્મ સિંધુકાર કહે છે કે જે સ્ત્રીએ પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોય, જે સ્ત્રીએ હીન જાતિના કોઈ પુરુષની સાથે વ્યભિચાર કરેલો હોય, જે સ્ત્રીએ ગર્ભહત્યા કરી હોય, જે કુલટા હોય, કુલટા એટલે દરેકની સાથે જે વ્યભિચાર કરનારી હોય તે, અને પ્રથમ કહેલા આત્મહત્યા ઇત્યાદિક પાતક કરનારી જે છે, એ જો કદાચ મૃત્યુ પામે તો એની અંદર કોઈ પણ જાતનું આસૌચ તેને નિમિત્તે પાળવાનું નથી. ભક્તો, આસૌચનો નિર્ણય આપણા મહર્ષિઓએ બહુ વિચારીને કરેલો છે. માટે જેટલા લક્ષણો અહીં બતાવ્યા એ લક્ષણોની અંદર કોઈ આવી જતું હોય અને એ વ્યક્તિ મૃત્યુ પામે તો એનું આસૌચ ક્યારે પણ પાળતા નહીં. અને જો કદાચ તમે આસૌચ પાળો તો તમે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરેલું ગણાશે અને ધર્મનો લોપ કરેલો ગણાશે. કારણ કે નથી પાળવાનું છતાં પણ તમે પાળવા તૈયાર થયા એટલે એ ધર્મનો ભંગ કરેલો કહેવાય.
શાસ્ત્રોકારોએ જે જગ્યાએ આજ્ઞા આપેલી છે આશૌચ પાળવાની, ત્યાં જ આશૌચ પાળવાનું. જે જગ્યાએ મનાઈ કરેલી છે એનું આશૌચ નથી પાળવાનું, ને છતાં પણ તમે જો એ પાળવા જાઓ તો શાસ્ત્રોકારોએ જે મર્યાદા બાંધેલી છે તેનું તમે ઉલ્લંઘન કરો છો અને એને લઈને તમે પાપના ભાગીદાર થાઓ છો. માટે શાસ્ત્રોએ જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે આશૌચ જે છે તેનું પાલન કરવાનું છે. એનાથી વધારે પણ નથી જવાનું અને એનાથી ઓછું પણ નથી જવાનું. કારણ કે શાસ્ત્રકારો જે હતા એ ત્રિકાલદર્શી હતા. ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો અનુભવ કરીને તેઓએ આ સૂતકનો ધર્મ જે છે, સૂતકનો જે નિર્ણય છે એ લખેલો છે. માટે એવો શ્રીએ જે પ્રમાણે દિશા નિર્દેશ કરેલો છે એ જ પ્રમાણે તમે કરજો તો ભગવાન શ્રી હરિ તમારા પર રાજી રહેશે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે જન્મ મરણ સંબંધિત આ શૌચનો નિર્ણય જે છે એ પુનઃ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.